समाचार सामे આવી રહ્યા છે સુરતથી। સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। સુરતના ઉધના વિસ્તારમાં વિનાયકનગર પાસે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે। એસએમસીના ગાર્બેજ ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટે લેતા અકસ્માત થયો। અકસ્માતમાં ઘટના સ્થળે જ મોપેડ ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બનાવની જાણ થતાં જ ઉધના અને પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે ડમ્પર ચાલકને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આકસ્મિક મોતના પગલે મૃતકના પરિવારમાં માતમ છવાયું છે। તો સુરતના ઉધનાથી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મોપેડ ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા સાહિશ। જી સાહિશ, જણાવશો સુરતના ઉધનામાં આજે અકસ્માતની ઘટના બની, ડમ્પર ચાલક હોય છે તે ખરેખરમાં મોતના ડમ્પર સાબિત થઈ રહ્યા છે, કારણ કે બેફામ અકસ્માતો થઈ રહ્યા છે। વધુ એક ઘટના બની જેમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું। શું છે વધુ જાણકારી? બિલકુલ જે રીતના ડમ્પર ચાલક દ્વારા મોપેડ ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો। ઘટના ઉધના વિસ્તારમાં આવેલા વિનાયકનગર નજીકની હોવાનું સામે આવી રહ્યું છે। એસએમસીના ગાર્બેજ ડમ્પર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો। મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક ધોરણે પાંડેસરા પોલીસ અને ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ડમ્પર ચાલકની પાંડેસરા પોલીસે અટકાયત કરવામાં આવી છે। મોતના પગલે પરિવારમાં એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મોતના ડમ્પરો જે છે તે રોડ પર જે એકદમ ફૂલ સ્પીડમાં દોડતા હોય છે અને આવા મોપેડ ચાલક જે નિર્દોષ મોપેડ ચાલકો હોય છે તેમના જીવ લેતા હોય છે, ત્યારે અવારનવાર સુરત શહેરમાંથી આવા અકસ્માતની ઘટના સામે આવતી હોય છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ હવે ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના જે ગાર્બેજ વિભાગની જે ડમ્પર હતો તેના દ્વારા આ જે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો અને તેને લઈને મોપેડ ચાલકનું મોત થયું હતું। જી સાહિશ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરતના ઉધનામાં અકસ્માતની ઘટના જેમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું છે।